સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારોને છેલ્લા 4 મહિનાથી સરકાર દ્વારા કમિશન ચૂકવવામાં ન આવતા તેમજ અન્ય પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા રોષ જોવા મળ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા શહેરના ટાવર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બાકીનું કમિશન ચૂકવવામાં નહીં આવે તો અનાજ વિતરણ વ્યવસ્થા બંધ કરી હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારાઈ હતી। हमारी मानसिक और आर्थिक स्थिति एटली कंगाळ बनी गई है। अमे अमारा सुरेन्द्रनगर जिल्लाना दुकानदारो एटला मजबूर बनी गया है। आ सरकारनी बेवड़ी नीति माल भरवाना अमारी पासे पैसा नथी अने माल भरवा माटेनुं दबाण छेल्ला 3 मासथी पेन्डिंग कमिशन आज सरकार अमने कोईपण प्रकारनुं वळतर चूकवतुं नथी। आज मारा सुरेन्द्रनगर जिल्लाना तमाम वेपारीने तमाम होद्देदारोने साथे राखी अने हूँ नम्र निवेदन अपील અને ચેતવણી આપું છું। જો મારા સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓને નિયમિત મળતું કમિશન પોષણક્ષમ આવક જે છે એ સમય મર્યાદામાં નહીં મળે તો મારો સુરેન્દ્રનગર જિલ્લાનો દુકાનદાર કોઈ પણ પ્રકારનું ચલણ કે પેમેન્ટ જનરેટ નહીં કરે કે વિતરણ વ્યવસ્થામાં નહીં જોડવાય। આ વિતરણ વ્યવસ્થા જો ખોરંભે થાય અટકે તો એની તમામ જવાબદારી પુરવઠા વિભાગની રહેશે, નહીં કે મારા એપીએસ દુકાનદારોની। સોફ્ટવેરની માંગણી છે। સોફ્ટવેર દર મહિને 15 દિવસ બંધ રહે છે। અમુક ગોડાઉનમાં જણસી 30 તારીખ સુધી આવતી નથી। ગયા મહિને અમારે ચુડા તાલુકામાં 30 તારીખ સુધી ચણા આવ્યા નહોતા। એના હિસાબે ગ્રાહક સાથે ઘર્ષણ થાય। સોફ્ટવેર પછી ઈ પ્રોફાઇલમાં તોલાટ અથવા એકાદા લોહીને સગાઈવાળાનો અંગૂઠો આપે, દુકાનદાર અમારો હાજો માંદો થયો હોય તો એના હિસાબે દુકાન બંધ રહે, ગ્રાહક સાથે ઘર્ષણ થાય છે। એના હિસાબે અને કમિશન અમારું સમયસર તો મળતું જ નથી।